આજે તો અચાનક નીકળી ગયા રાતે ગાડી ખાલી કરવા અમદાવાદ. પહોંચી ગયા લોકેશને ગાડી ખાલી કરવા. લેબરે કરી નાખ્યું ગાડી ખાલી કરવાનું કામ ચાલુ. પછી તો પેમેન્ટ લઈને નીકળી ગયા બીજી જગ્યાએ ખાલી કરવા ગાડી. મારી ગાડી તો સર્વિસ કરાવી લીધી. પછી તો બે ભાઈ નીકળી ગયા બીજા લોકેશને ગાડી ખાલી કરવા. પછી તો પી નાખી ચા પીને નીકળી ગયા પાછા વટવા બાજુ બીજી જગ્યાએ ગાડી ખાલી કરવા. આ બ્રિજ ક્યાં આવેલો છે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. પછી તો કાનાભાઈના કલેજા થઈ ગયા ભેગા અને કરી લીધી બે લવની વાતો. પછી ગાડી ખાલી કરી નીકળી ગયા ધોળકા બાજુ. રસ્તામાં થઈ ગયા માસી ભેગા ને કાનાભાઈએ જલ્દી લગ્ન થઈ જાય એવા આશીર્વાદ માસી કણેથી લીધા. પહોંચી ગયા ધોળકા. પછી તો લેબરે કરને की 5 મિનિટમાં ગાડી ખાલી. લેબરને પણ ચાઇના વાળા 2 પંપ મારી દીધા કરને की ફટાફટ ગાડી ખાલી. પછી તો થઈ ગયા ભાવેશભાઈ ભેગા. પછી નીકળી ગયા મોરબી બાજુ. પછી તો પી નાખી ચા. પછી તો કરી લીધા મેળીમાનું દર્શન. પછી તો મેં બે ભાઈઓ કરી નાખ્યું થોડુંક સેવાનું કામ. પહોંચી ગયા ધાંગધ્રા. ધાંગધ્રામાંથી કોણ કોણ બ્લોગ જોવે છે કોમેન્ટ કરી નાખજો. પછી તો નીકળી ગયા મોરબી ઘર બાજુ. બ્લોગ ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો.